નમસ્કાર. દુનિયાનો અંત કેવી રીતે આવશે એ સવાલ હંમેશા આપણને સતાવે છે, બરાબર ને? પ્રકટીકરણના પુસ્તકમાં આ વિશે ખૂબ જ જટિલ ભવિષ્યવાણી છે. 7 મોહર, 7 રણશિંગડા અને 7 પ્યાલા. ચાલો આજે આપણે આ રહસ્યમય ક્રમને એકદમ સરળ રીતે સમજીએ, જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. તો મુખ્ય સવાલ એ જ છે, આ જટિલ ભવિષ્યવાણી ખરેખર કહેવા શું માગે છે? દુનિયાનો અંત કેવી રીતે થશે? જુઓ, આ માત્ર અમુક ઘટનાઓની યાદી નથી, પણ એક એવી વાર્તા છે જેમાં દરેક પગલું, દરેક ઘટના એક નવા અને ઊંડા રહસ્યને ખોલે છે. ઓકે, તો ચાલો આના માળખાને સમજીએ, કારણ કે આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. જો સૌથી પહેલાં 7 મોહર ખુલે છે. જેવી 7મી મોહર ખુલે છે, એ 7 રણશિંગડાનો તબક્કો શરૂ કરે છે. અને જ્યારે 7મું રણશિંગડું વાગે છે, ત્યારે 7 પ્યાલાનો અંતિમ ન્યાય શરૂ થાય છે. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે, જ્યાં એક ઘટના બીજી અને એનાથી પણ વધુ ભયાનક ઘટનાને જન્મ આપે છે. તો ભવિષ્યવાણીનો પહેલો અંક શરૂ થાય છે 7 મોહર ખોલવાથી. અને આની શરૂઆત થાય છે 4 ખૂબ જ જાણીતા પાત્રોથી. 4 ઘોડેસવારો, જેઓ પૃથ્વી પર વિનાશ લાવવા માટે નીકળી પડે છે. હવે અહીં એક રસપ્રદ વાત છે. શરૂઆત સીધા યુદ્ધથી નથી થતી, પણ છેતરપિંડીથી. પહેલો ઘોડેસવાર સફેદ ઘોડા પર સવાર છે અને એ વિજય મેળવા નીકળ્યો છે, પણ એનું હથિયાર તલવાર નથી, પણ ભ્રમ અને કપટ છે. આ એવો સંકેત આપે છે કે અંતિમ સમયની શરૂઆત કદાચ ખુલ્લા સંઘર્ષથી નહીં, પણ કોઈ મોટા છળથી થશે. બીજી મહોર ખુલતાની સાથે જ પૃથ્વી પરથી શાંતિ ગાયબ થઈ જાય છે. આ લાલ ઘોડા દ્વારા બતાવવામાં આવ્યું છે, જેની પાસે એક મોટી તલવાર છે. આને કારણે લોકો એકબીજાને મારવા લાગે છે અને ચારે બાજુ ભયંકર યુદ્ધ ફાટી નીકળે છે. શાંતિનો સમય પૂરો થાય છે અને હિંસાનો યુગ શરૂ થાય છે. ત્રીજો ઘોડેસવાર ભયંકર દુકાળ લઈને આવે છે. એના હાથમાં એક ત્રાજવું છે, જેનો અર્થ એ છે કે ઘઉં અને જવ જેવી રોજિંદી વસ્તુઓ પણ એટલી મોંઘી થઈ જશે કે ખરીદવી મુશ્કેલ બનશે. પણ રસપ્રદ વાત એ છે કે તેલ અને દ્રાક્ષારસને નુકસાન નહીં થાય. આ કદાચ એ સમયની ભયંકર આર્થિક અસમાનતા બતાવે છે, જ્યાં ગરીબો ભૂખે મરશે અને અમીરોની સંપત્તિ સુરક્ષિત રહેશે. અને હવે આવે છે ચોથો અને સૌથી ભયાનક ઘોડેસવાર. આ ફિક્કો ઘોડો જાણે પહેલાંના ત્રણેયનું પરિણામ છે. એના સવારનું નામ જ મૃત્યુ છે, અને એને તલવાર, દુકાળ, મરકી અને જંગલી જાનવરો દ્વારા લોકોને મારી નાખવાની સત્તા આપવામાં આવી છે. અને આ વિનાશ કેટલો મોટો હશે? સ્ત્રોત મુજબ આ ચોથા ઘોડેસવારને પૃથ્વીના 1/4 ભાગ પર મૃત્યુ ફેલાવવાનો અધિકાર મળશે. જરા કલ્પના તો કરો, આખા ગ્રહની 25% વસ્તી ખતમ થઈ જશે. 4 ઘોડેસવારો પછી વિનાશનું સ્તર પૃથ્વીથી આગળ વધીને બ્રહ્માંડ સુધી પહોંચે છે. 5મી મોહર ખુલતા જ ન્યાય માટે પુકાર કરતા શહીદોના આત્માઓ દેખાય છે. અને 6ઠ્ઠી મોહર ખુલતાની સાથે જ આખું બ્રહ્માંડ હચમચી જાય છે. ભયંકર ભૂકંપ આવે છે. સૂરજ કાળો પડી જાય છે અને આકાશમાંથી તારાઓ તૂટીને પડે છે. અને અહીંથી કહાનીમાં એકદમ નાટકીય વળાંક આવે છે. 7મી અને છેલ્લી મોહરનું ખુલવું એ માત્ર કોઈ બીજી ઘટના નથી, પણ આખી વાર્તાનો એક મુખ્ય ટર્નિંગ પોઈન્ટ છે. એ પોતે જ એક નવા અને વધુ ગહન રહસ્યનો દરવાજો ખોલે છે. અને અહીં આપણે ફરીથી એ જ જટિલ માળખું જોઈએ છીએ જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. પહેલા અધ્યાયનો અંત એ જ બીજા અધ્યાયની શરૂઆત છે. 7મી મોહર ખુલતા જ સ્વર્ગમાં થોડીવાર માટે શાંતિ છવાઈ જાય છે. અને પછી 7 દૂતો 7 રણશિંગડા સાથે દેખાય છે, જે ન્યાયના આગલા અને વધુ ભયાનક તબક્કા માટે તૈયાર છે. તો હવે આપણે ન્યાયના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જે પહેલા કરતાં વધુ તીવ્ર છે. અહીં આપણને એક પેટર્ન જોવા મળશે. 1/3નો વિનાશ. આ કુદરતી વિશ્વના મોટા ભાગને અસર કરશે, જે મોહર દ્વારા થયેલા નુકસાન કરતાં ઘણો વધારે છે. હવે જુઓ કે વિનાશ કેવી રીતે વધે છે. પહેલું રણશિંગડું વાગતા જ કરા અને આગનો વરસાદ થાય છે, જે પૃથ્વીના ત્રીજા ભાગના વૃક્ષો અને બધું જ લીલું ઘાસ બાળી નાખે છે. પછી બીજું રણશિંગડું વાગતા એક સળગતો પર્વત જેવી વસ્તુ સમુદ્રમાં પડે છે, જે ત્રીજા ભાગના સમુદ્રને લોહીમાં ફેરવી નાખે છે અને દરિયાઈ જીવોનો નાશ કરે છે. ત્રીજું રણશિંગડું પીવાના પાણીના સ્ત્રોતોને નિશાન બનાવે છે. એક બળતો તારો આકાશમાંથી પડીને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાને ઝેરી બનાવી દે છે. અને ચોથું રણશિંગડું સીધું આકાશ પર જ હુમલો કરે છે, જે સૂર્ય, ચંદ્ર
અને તારાઓના ત્રીજા ભાગના પ્રકાશને ઓલવી નાખે છે અને પૃથ્વીને અંધકારમાં ધકેલી દે છે. અને અહીંથી વિનાશની તીવ્રતા એકદમ વધી જાય છે. જાણે આટલું ઓછું હોય ભવિષ્યવાણી પોતે જ બાકીના 3 રણશિંગડાને અફસોસ તરીકે ઓળખાવે છે. આનો મતલબ એ છે કે હવે જે થવાનું છે તે પહેલાં જે થયું એના કરતાં અનેક ગણું ભયંકર છે. પાંચમું અને છઠ્ઠું રણશીગડું તો સૌથી ભયંકર છે. પાંચમું રણશીગડું કોઈ કુદરતી આફત નથી, પણ 5 મહિના સુધી ચાલતી શૈતાની પીડા છે. પછી છઠ્ઠું રણશીગડું વાગતા જ 20 કરોડ સૈનિકોની એક સેના માનવજાતના ત્રીજા ભાગનો નાશ કરી દે છે. આ ભયાનક હત્યાકાંડ પછી શ્વાપદ તરીકે ઓળખાતા એક શાસકનું 42 મહિનાનું શાસન શરૂ થાય છે. સ્ત્રોત સામગ્રીમાં વારંવાર એક ચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ આવે છે. આ કોષ્ટક એ સ્પષ્ટ કરે છે કે 1260 દિવસ, 42 મહિના અને એક સમયો અને અડધો સમય આ બધું એક જ સમયગાળાને દર્શાવે છે. આ સમયગાળો મહાન વિપત્તિ અને શ્વાપદના શાસન સાથે ગાઢ રીતે જોડાયેલો છે. અને હવે આપણે ત્રીજા અને અંતિમ અંકમાં પ્રવેશ કરી રહ્યા છીએ. 7મું રણશિંગડું, જેને ત્રીજો અફસોસ પણ કહેવાય છે, તે ન્યાયનું અંતિમ અને સૌથી સંપૂર્ણ સ્વરૂપ છૂટું મૂકે છે, એટલે કે ક્રોધના 7 પ્યાલા. આ છેલ્લો ઘટસ્ફોટ છે. જેમ 7મી મહોરની અંદર રણશિંગડા છુપાયેલા હતા, એ જ રીતે 7મું રણશિંગડું ઈશ્વરના ક્રોધના 7 પ્યાલાને છૂટા મૂકે છે. હવે કોઈ આંશિક વિનાશ નહીં, પણ સંપૂર્ણ, અંતિમ અને ખૂબ જ ઝડપી ન્યાય થશે. રણશિંગાળાનો વિનાશ આંશિક હતો, પણ આ પ્યાલાનો ન્યાય સંપૂર્ણ છે. શ્વાપદના અનુયાયીઓ પર પીડાદાયક ચાંદાથી શરૂઆત થાય છે. પછી આખો સમુદ્ર અને બધી નદીઓ લોહી બની જાય છે. સૂર્ય એટલો ગરમ થઈ જાય છે કે લોકોને બાળી નાખે છે અને શ્વાપદનું રાજ્ય અંધકારમાં ડૂબી જાય છે. આ બધું અંતે આર્માગેડનના મહાયુદ્ધ અને મહાન બેબિલોન તરીકે ઓળખાતી વૈશ્વિક વ્યવસ્થાના સંપૂર્ણ પતન તરફ દોરી જાય છે. તો ચાલો આખી વાતને એક નજરમાં ફરીથી સમજી લઈએ. આ સમયરેખા બતાવે છે કે ઘટનાઓ કેવી રીતે એક પછી એક વધુ ગંભીર બનતી જાય છે. તે સફેદ ઘોડાના છળથી શરૂ થાય છે, બ્રહ્માંડીય સંકેતોમાંથી પસાર થાય છે, રણસિંગડાના વિનાશક ન્યાય તરફ આગળ વધે છે અને અંતે 7મા પ્યાલાના વિશ્વ બદલી નાખનારા અંતિમ ન્યાય સાથે સમાપ્ત થાય છે. અને અંતે આ બધું આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે. શું આ ભવિષ્યનો કોઈ શાબ્દિક નકશો છે કે પછી અનિષ્ટ પર સારાની જીતનું એક શક્તિશાળી પ્રતીક છે? સ્ત્રોત આપણને ઘટનાઓનો એક ચોક્કસ ક્રમ તો આપે છે, પણ તેનો સાચો અર્થ શું છે તે કદાચ ઇતિહાસ જ નક્કી કરશે.